દાહોદના ઝાલોદ તાલુકામાં હાલ વરસાદી માહોલ વચ્ચે પાકના વિકાસ માટે ખાતરની સખત જરૂરિયાત છે, પરંતુ કમનસીબે યુરિયા ખાતરની ભારે અછતને કારણે જગતનો તાત ગંભીર સંકટમાં મુકાયો છે। ઝાલોદ એપીએમસી સહિતના કેન્દ્રો પર વહેલી સવારે 4 વાગ્યાથી ખેડૂતોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ અને બાયોમેટ્રિક પ્રક્રિયાની ટેકનિકલ ખામીઓનો સામનો કર્યા પછી પણ અનેક ખેડૂતોને ખાતર વગર જ ખાલી હાથે પરત ફરવું પડે છે। દૂર દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવતા ખેડૂતોને સમય અને નાણાં બંનેનું નુકસાન વેઠવું પડી રહ્યું છે। તાલુકામાં 12 લાયસન્સ ધારક વેપારીઓ હોવા છતાં માત્ર 3 થી 4 કેન્દ્રો પર જ મર્યાદિત પુરવઠો આવતો હોવાથી ભારે અરાજકતા અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા છે। વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સહકારી સંઘના કર્મચારી દિલીપ વસૈયા ખેડૂતોની વારે આવી ફરજ પર પરત ફર્યા છે, ત્યારે વહીવટીતંત્ર અને કૃષિ વિભાગ તાત્કાલિક ખાતરનો પૂરતો જથ્થો ફાળવી તમામ કેન્દ્રો પર સમાન વિતરણ વ્યવસ્થા ગોઠવે તેવી માંગ છે। રાત્રેના 3 વાગ્યે આવેલો છું અને ખાતર ગોડાઉનમાં હોવા છતાં લાઈન વાળા લોકોને આપતા નહીં, મેનેજર અને મજૂર મળે ને 500 રૂપિયામાં એક બેગ વેચે છે, કાળા બજાર કરે। એટલે મારી સરકારની વિનંતી છે, મારી માંગ છે કે બધાને મળે એવી રીતે સગવડ પૂરી પાડે સરકાર। ખાતર લેવા આવ્યા અમે 4-5 દાડા થયા છે, રખડે ને ખાતર મળતું નહીં, અહીં લાઈનમાં ઈભો રહીને પાછો જ આવી ઘરે। અમારે ખાતરની 500-7-8 થેલીઓની જરૂર છે, તો 2 થેલી આલે તમારે શું થાય ખાતર? કેટલા વાગે ના આવેલા છો? અમે તો 5 વાગે ના આવેલા। તમારી શું માંગ છે? અમારે ખાતર જોઈએ। હા સાહેબ, અમને ખાતર માટે આવ્યા છે ને અમને ખાતર મળતું નથી। 4-5 થેલીની જરૂર હોય તેની જગ્યાએ એક પેલી 2 થેલી જ મળે છે। એટલે એવી અમારી માંગ છે કે અમને પૂરા પ્રમાણમાં ખાતર મળી શકે। કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 10 દિવસથી ધક્કા ખાઈએ છીએ અમે। આમાં ખાતર આવે હવે ને 100 વાગ્યા ને રખડ જે ખાતર આવે ફાટ પડે જતા ખાતર કોણ મળતો અમને? અમાર 4-5 થેલીની જરૂર પડે તો અમને 1-2 થેલી મળે કે નહીં મળે? એ બી અમને નહીં મળે કે આખા દાડા તજે। કેટલા દિવસથી આવો છો? આજે 5 ગામ